तो हेलो एवरीबॉडी, फरी एक बार तमारा बधाનું મારી ચેનલ ઉપર સ્વાગત છે। તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં સૌથી પહેલાં તો જય રામાપીર, જય માતાજી। તો મિત્રો વિડીયોને આગળ શરૂ કરતા પહેલાં હું તમારી સમક્ષ એક એવો વિડીયો લાવવા માગું છું જે વિડીયોને જોઈને આપણને યકીન થઈ જશે કે હજુ પણ કળયુગની અંદર રામ લક્ષ્મણની જોડી જીવે છે। તો મિત્રો વિડીયોને આગળ શરૂ કરતા પહેલાં જુઓ તમે આ વિડીયોને અને પછી આપણે થોડી આગળ વાતચીત કરીએ, ચર્ચા કરીએ। જુઓ આ વિડીયોને। सो एवरीबॉडी, तमे विडियोनी अंदर जोयुं कि एक भाई पोताना नाना भाईने एक साप करड़ी जाय छे अने तेने भाનમાં રાખવા માટે, તેને આમ આંખો તેની જાગતી રાખવા માટે, તેને જાગતો રાખવા માટે એક ભાઈ તેને લગાતાર થાપા ઉપર થાપો માર્યા જાય છે। 155 થાપા તેને તેના નાના ભાઈને માર્યા અને આખરે તેને હોસ્પિટલની અંદર 20 વારંવાર ઇન્જેક્શન આપવાથી તેનો માંડ કરીને જીવ બચાવવામાં આવ્યો। તો મિત્રો તમે એકવાર વિચાર કરો કે આ કળયુગની અંદર સગો ભાઈ પોતાના ભાઈનો નથી। તમને લોકોને ખબર જ છે કે એક 5 વીઘુડી જમીન પડવા માટે એક ભાઈ પોતાના ભાઈ સાથે દુશ્મની કરી લે છે। એવા તો ઘણા બધા કિસ્સો તમે પણ જોયા હશે અને મેં પણ જોયા છે કે કારણ કે આ કળયુગ જ ચાલે છે અને કળયુગની અંદર આવા કિસ્સા તો થવાના છે। પણ મિત્રો કળયુગની અંદર જો એક રામ લક્ષ્મણ જેવી આપણને જોડી જોવા મળતી હોય, રામ લક્ષ્મણની એક વાત જોવા મળતી હોય, તો મિત્રો હું આ દોસ્તીને સલામ કરવા માગું છું, આ ભાઈબંધીને સલામ કરવા માગું છું, આ ભાઈઓને સલામ કરવા માગું છું કે આ કળયુગની અંદર એક ભાઈને બચાવવા માટે તે ભાઈએ થપ્પડ ઉપર થપ્પડ મારીને, ભલે તે ભાઈને થોડું કષ્ટ પડ્યું પણ આખરે તે ભાઈનો એક ભાઈએ જીવ બચાવ્યો। તો એવરીબોડી, તમારા બધાનું શું કહેવું છે તમે કમેન્ટ અવશ્ય કરજો। અને આ મિત્રો તમને જણાવી દઉં કે કદાચ જો અત્યારે તમને ખબર છે કે કળયુગની અંદર જો એક ભાઈને સાપ કરડી ગયો હોય તો અત્યારે મતલબની દુનિયા છે। એક ભાઈ એવું વિચારે, કદાચ આ ભાઈ એવું વિચારી શકતો હતો કે મુઓ મરી જાય તો તેની જમીન તો મારા ભાગે થશે ને, પણ ના યાર, આ ભાઈને તો સલામ છે, આ ભાઈઓની જોડીને સલામ છે, કારણ કે તે ભાઈએ પોતાનો મતલબ નથી વિચાર્યો પણ પોતાની જે ખૂન છે, પોતાનું લોહી છે, જે લોહીનો સંબંધ છે તે સંબંધ વિશે વિચાર્યું છે આ ભાઈએ। તો મિત્રો વિડીયો ખતમ પહેલાં હું ચાલુ વિડીયો તમને ફરી એકવાર તે વિડીયો બતાવવા માગીશ। આપણે વાતચીત કરતા જઈએ અને જોતા જાઓ તે વિડીયો। તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે એક ભાઈ પોતાના ભાઈને બચાવવા માટે થપ્પડ ઉપર થપ્પડ મારે છે અને આખરે હોસ્પિટલની અંદર જઈને 20 જેવા ઇન્જેક્શન આપીને વારંવાર ઇન્જેક્શન દેવાથી, વારંવાર થપ્પડ મારવાથી આખરે ડૉક્ટરો અને તેના ભાઈ દ્વારા તેની જાન બચાવવામાં આવે છે મિત્રો। તો મિત્રો જો સાચે જ જો આ રામ લક્ષ્મણની જોડીને તમે માનતા હોય તો એટલું જ કહેવા માગું છું કે આ વિડીયોને બને તેટલો શેર કરો કે જેથી કોઈ બે ભાઈઓ પોતાના મતલબ માટે એકબીજાનું લોહીનો સંબંધ ભૂલી અને પોતાના મતલબ માટે ભાઈબંધી ભૂલી, ભાઈઓની યારી ભૂલી અને પોતાના મતલબ માટે પોતાનું એક, અત્યારે મિત્રો કહેવાય છે ને કે બે ભાઈઓને ઝઘડા કરાવે ને તો બે ભાઈઓની વાઈફો, અત્યારે મિત્રો ચાલે જ છે કે વાઈફો, તમને ખબર જ છે કે પેલા ભાઈની વાઈ એમ કહેતો હોય પેલા ભાઈ તો સાવ આમ છે, સાવ તેમ છે, એટલે અત્યારે વધારે સંબંધોમાં જો તિરાડું પાડે ને તો વધારેમાં વધુ તો પત્ની નાશાબત થતું હોય છે। અને હા મિત્રો, હું બધી પત્નીનું નથી કહેતો પણ અમુક વાઈફો એવી સમજદાર હોય છે કે રિશ્તાઓને પણ માન દે છે। અને હા મિત્રો, ફરી એકવાર સલામ છે આ ભાઈઓની જોડીને કે એક ભાઈને જીવ બચાવવા માટે પોતાનો ભાઈ લગાતાર મહેનત કરતો રહ્યો અને સલામ છે એ ડૉક્ટરને કે આ ભાઈની જીવ બચાવ્યો। નહીં તો મિત્રો સાપ કરડવાથી અત્યાર સુધીમાં 100માંથી 20% જેવા હશે જે બચી શક્યા છે, બાકી 80% તો કોઈ સાપ કરડે એટલે બચતું નથી। અને આ મિત્રો વિડીયો ગમ્યો હોય અને આવા વિડીયો જોવા માટે, આવા સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને લાસ્ટમાં વિડીયોને લાઈક કરો। જય રામાપીર, જય માતાજી।